ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે। મોટાભાગની સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં શાળાઓ નથી, શિક્ષકોની ઘટ છે અને શિક્ષણની ગુણવત્તા ખૂબ જ ખરાબ થતી જાય છે। ત્યારે તમે જોયું છે કે દાહોદ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં એક આચાર્ય દ્વારા 6 વર્ષની દીકરીને એની પ્રાઇવેટ કારમાં જઈ શારીરિક અડપલા કર્યા અને એની હત્યા કરવામાં આવી। એટલે કે આવી ઘટનાઓ ગુજરાતની અંદર વારંવાર બની રહી છે અને હાલ અત્યારે શિક્ષણ મંત્રી શ્રી સરકારી સ્કૂલોની વિઝિટ લેવાની જગ્યાએ ભાજપના સભ્ય બનાવવામાં કામમાં અટકી ગયા છે અને આવી વારંવાર ઘટનાઓ બની રહી છે। તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખીને માંગણી કરી છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। આજે સરકારી સ્કૂલોમાં જતી નાની નાની બાળકીઓ પણ આજે શિક્ષકો કે આચાર્યોથી સલામત નથી। તો આવી સ્થિતિમાં તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું એક રાજીનામું લેવામાં આવે અને જેથી કરીને સરકારી સ્કૂલોમાં જે મધ્યમ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે, ગરીબ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે, તો એ પણ એ શિક્ષણ લેવાનો એને અધિકાર છે। કારણ કે જો એની પાસે પૈસા હોય તો એ પ્રાઇવેટ સ્કૂલમાં જઈ શકે, એની પાસે પૈસા નથી એટલે તો એ આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણી રહ્યા છે। તો જ્યારે આવું શોષણ થાય છે તો કોના મા બાપ એની દીકરીઓને ભણાવવા સરકારી સ્કૂલમાં મોકલશે? તો પછી આવનાર સમયમાં ગરીબની દીકરી કેમ IAS, IPS કે એન્જિનિયર બનશે? આ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત માગણી કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને સાથોસાથ જે દાહોદમાં જે 6 વર્ષની દીકરીનું જે મૃત્યુ થયું છે તો એના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખની રાહત રાશિ આપવામાં તે પણ માંગણી કરું છું।